ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તેમાં આજે આપણે ભણીશું વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ દર્શાવો. હવે આ સવાલ પરીક્ષામાં 2 માર્ક્સનો પૂછાય શક્યતા છે પૂછવાની, બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજી મહત્ત્વ આ મુજબ છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, વિચારોનું જ્ઞાન, બરાબર છે. અને ટેકનોલોજી એટલે તમારી પાસે જે વિજ્ઞાન છે, મતલબ જે વ્યવસ્થિત જ્ઞાન છે તેની વ્યવહારિક, મતલબ કે જીવનમાં તમને શું ઉપયોગ થશે તે, બરાબર ને. જેમ કે તમે ઇડલી બનાવી છે તો ઇડલી ફૂલેલી આવે તો તેને હાથો આવવો જરૂરી છે, તો આ પણ એક પ્રકારનું વિજ્ઞાન છે. રસોઈ એક પ્રકારનું વિજ્ઞાન છે. હા, ચાલો. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા સંશોધનોએ વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવી દીધા છે. જેમ કે અત્યારે કહેવાય ઘણા બધા દેશોમાં સિમ્પલી આપણે સર્જરી એ બધું બહારના દેશોમાંથી શીખીને આવીએ છીએ, બરાબર ને. તો આપણે ભારત અને અમેરિકા નજીક આવી ગયું છે, જ્યાં નહીં. આશરે છેલ્લા 200 વર્ષની વૈજ્ઞાનિક શોધખોળોએ દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યો છે. જેમ કે સિમ્પલ વાત કરીએ ટ્રેન છે, ગાડીઓ છે, આગબોટ છે, બરાબર. પછી સિમ્પલી વાત કરીએ જહાજ છે, એરોપ્લેન છે, હેલિકોપ્ટર છે, ફાઇટર પ્લેન છે. તેણે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે સહકાર વધાર્યો છે. મતલબ દરેક દેશો એકબીજાને સહકાર મદદ કરે છે અને નવો અભિગમ પેદા કર્યો છે. વિશ્વના રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ, મતલબ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે પ્રત્યે અભિમુખ થયા છે. મતલબ દરેક રાષ્ટ્રો એકબીજાને મદદ કરતા થયા છે અને દરેક રાષ્ટ્રો એવું વિશ્વ શાંતિમાં માને છે. તેમાં વિજ્ઞાન બહુ અગત્યનું આગળ ભાગ ભજવે છે, બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજી માનવીના સર્વાંગી વિકાસની ઘણી તકો ઊભી કરી છે. જેમ કે અત્યારે સિમ્પલી હું મારી વાત કરું, મારી પાસે એટલી બધી સગવડતા નહીં. જેમ કે હું તૈયારી કરતો તે વખતેની વાત અત્યારે પણ કરું છું, પણ એટલે પહેલાં જેવી ના, પહેલાં 14 કલાક હું વાંચતો હતો, બરાબર, યુપીએસસી માટે. તો મારી પાસે પૈસા ને બધું હતું. પહેલાં હું એવું વિચાર્યું કે નહીં, 1 વર્ષ આવીને અહીંથી ઘરે રહું, પછી તૈયારી કરું, પછી બીજા વર્ષે દિલ્હી પહોંચી જઈશ, બીજા કે ત્રીજા વર્ષે દિલ્હી પહોંચી જઈશ. ત્યાં પછી હું એવું વિચાર્યું, પછી મારા દાદા ગુજરી ગયા, પૈસા બધા વપરાઈ ગયા ત્યાં. બાકી દિલ્હી જવાની ઈચ્છા હતી, પણ તમે 1-2 વર્ષ હું ઘરે ભણ્યો તો સાથી ભણ્યો, મારે 1 પણ રૂપિયો ખર્ચ થયો નથી. ઠીક છે, ચોપડા મંગાવ્યા, તેનો મિનિમમ 2-3 હજાર ખર્ચો તેટલો થયો હતો. તો હું ભણ્યો યુટ્યુબ પરથી જ ભણ્યો, બરાબર. તો યુટ્યુબ કોની ભલામણ છે? મોબાઈલ કોની ભલામણ છે? વિજ્ઞાની જ ભલામણ છે. કોની ભલામણ છે? વિજ્ઞાની જ ભલામણ છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી માનવીના સર્વાંગી વિકાસની ઘણી તકો ઊભી કરી છે. મતલબ ટોટલી મારો વિકાસ થઈ શકે, બરાબર ને. ટેકનોલોજીના સહયોગથી માનવીને ઘણી સફળતાઓ મળી છે. સિમ્પલી મતલબ વિજ્ઞાનથી આ દિન સુધી ભારતને, આખી દુનિયાને શું મળ્યું છે, માનવીને શું મળ્યું છે તે વસ્તુ યાદ રાખવાનું છે. ને 2 માર્કનો સવાલ છે. ઇઝીલી તમે ગપ્પા મારી શકો. તમે ગપ્પા કેવા મારવાના? રિલેટેડ મારવાના. એવા નહીં તમે સોંગ લખીને આવી દો આગળ, બરાબર છે. અત્યારે જે કારણ ઘણા લોકો એવું કરેલા, એટલે તમને કહું છું, 10મા ધોરણની કોપી દેખજો ને, આ ઇન્સ્ટાગ્રામ પર રીલ વાયરલ થાય છે. ચાલો. પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો. તો કે ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિતશાસ્ત્ર તો અગત્યનું અત્યારે લગીને મોસ્ટ ઓફલી બધી જ વસ્તુ યાદ કરવા. ગણિતશાસ્ત્રમાં સિમ્પલી શૂન્યની શોધ કોને કરેલી? આર્યભટ્ટ છે ને, તમને બધાને ખબર પણ છે. તો વિચારો, અત્યારે શૂન્ય જ ના હોત તો કઈ વસ્તુ શક્ય હોત? શૂન્ય જ ના હોત તો કઈ વસ્તુ શક્ય હોત? સિમ્પલી જો આ 1 છે, 0 0 0 0 0, પણ આ શૂન્ય નથી. તો 1નું કંઈ મહત્વ છે? હું તમને આટલા રૂપિયા આપીશ. કેટલા? 1 રૂપિયા. ને હું તમને આટલા રૂપિયા આપીશ. કેટલું મહત્વ થઈ ગયું? બસ શૂન્ય પાછળ હોય ને તો જ તેનું મહત્વ હોય, શૂન્ય આગળ હોય ને તો તેનું મહત્વ હોય. ગમે તેટલા શૂન્ય લખો ને. હું તમને 0 0 0 0 1 રૂપિયો આપીશ. 1 રૂપિયા થયો ને, પણ હું તમને 1 0 0 0 10,000 રૂપિયા આપીશ. ઓકે, ચાલો. ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વેદકશાસ્ત્ર, આપણે રસાયણ વિદ્યા છે, વેદકશાસ્ત્ર વિશે આગળ ભણી ગયા. શલ્ય ચિકિત્સા પણ આગળ ભણી ગયા, બરાબર ને. જ્યોતિષશાસ્ત્ર તમને ખબર. વાસ્તુશાસ્ત્ર મતલબ ઘરનું કયો ખૂણો કઈ બાજુ હોવો જોઈએ, કયું મંદિર કયા ખૂણામાં હોવું જોઈએ, કઈ દિશામાં હોવું જોઈએ, કિચન, રસોડું, ટોયલેટ કયા ખૂણામાં હોવું જોઈએ. દરેક પાછળ અલગ અલગ વાસ્તુ છે બકા. તમે ઘણા લોકોને સંભળાયા હશે કે મારું ઘર વાસ્તુ પ્રમાણે બનાવ્યું છે. ભૌતિકશાસ્ત્ર, ફિઝિક્સ કહો તે તમે, વગેરે વિજ્ઞાનના પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે. ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે, મતલબ બહુ અગત્યનો ફાળો આપ્યો છે. અર્વાચીન યુગના મતલબ જૂના સમયના સંશોધન દ્વારા સિદ્ધ થયું છે, પુરવાર થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે, બરાબર ને. કે આધ્યાત્મિક ભગવાનને બધા તો માને, સ્પિરિચ્યુઅલિઝમમાં માને છે, પણ વિજ્ઞાનની દ્રષ્ટિકોણ પણ ધરાવે છે, અંધશ્રદ્ધામાં માનતા નથી. ઓકે, જેમ કે અત્યારે પણ તો એક પ્રકારની અંધશ્રદ્ધા કહેવાય. જેમ કે ઘણી તમે સાંભળ્યું જ હશે, કઈ જાઓ છો બધા એમ કહીને પેલું કંકુ લગાડીને અહીં પેલું લાલ કાં તો કેસરી ઓઢણી કે ચૂંડરી કાં તો કશું ઓઢીને કઈ જાઓ છો? તો કે ત્યાં પેલી બલી થાય ને ત્યાં જાય છે. કોની બલી? બકરાની. ઘણા લોકો તો એમ કરીને માતાજીનું નામ લઈને ખાવા જ જતા હોય. હા, કે માતાજીનું નામ લઈને ખાવા જ. પણ તમે તો વિચારો, ખરેખર એ કેટલું ખોટું છે બલીવાળું. કે કોઈ માતા પોતાના બાળકની કુરબાની ઈચ્છે, પોતાના બાળકનું મતલબ મરી જવું ઈચ્છે,
ના ઈચ્છે ને તો આ બકરા મતલબ કયા માતા મેલડી માતા છે હા ખબર ને તમને તો શું મતલબ મેલડી માતા પોતાના બાળક મતલબ જે પણ એમનું વાહન છે બકરાને કાપવાનું ઈચ્છે ના ઈચ્છે યાર એ પહેલાં જૂનું હતું મતલબ કોઈ રાક્ષસ હતો ને તેને એ રીતે કાપી નાખેલો બરાબર પણ અત્યારના આ લોકો સમજતા નહીં કે નહીં આમ કહીને એમ બકરાનું ગળું કાપી નાખ્યો તમે બલી આપી એટલે સાની તમે સાની બલી આપો લે પેલો ભગવાન તમને તમે સાની બલી આપો છો બકરાને કાપો કોઈ માણસને કાપીને કેમ બલી એટલે તે પણ આપે છે ઘણા લોકો ખબર ને પેલા હું બીમ 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 તાંત્રિક વાર આવે ને તે ઘણા ઉઠાઈ જાય ને પછી બલી આપી દે કોઈનું કલેજું કાઢી નાખશે કોઈને આ મતલબ બહુ ખરાબ રીતે હેરાન કરે એ લોકો હા તો તમે સિમ્પલી વિચારો મતલબ આ તદ્દન ભ્રામક છે આ તદ્દન અંધશ્રદ્ધા છે બકરાની બલી ભાઈ એ બી એક જીવત છે ને ભાઈ આપણે કહે ને હા કે આખી દુનિયામાં દરેક કણમાં ભગવાનનો વાસ છે શું બકરામાં ભગવાનનો વાસ નહીં હા એટલે કોઈ પણ જગ્યાએ મતલબ આવું થતા ને તો યાર કંઈક બોલો એમને અટકાવો એમ તો આપણીથી અત્યારે તમે નાના છોકરા હું પણ મારી જીતે અત્યારે મારે એકલાથી કંઈ ના થાય ક્રાંતિ લાવીને તો ભેગા મળીને લવાય હું એકલો છું ને શું કહી ભાઈ તું હો મને એમ કંઈ ખકડાય પડે પ્રસાદી આપ્યા બે ત્રણ હા એક તો હું એકલો નહીં એકલો તો ઠીક છે કંઈ ને કંઈ હમે તોડીને વાગી જાય એ હામટા હોય 20-25 જણા એ હામટા હોય 20-25 હું એકલો તો હું મારી શું હાલત થાય હા મને વળગાઈ દે મને ત્યાં મારી બલી આપી દે એ લોકો ચાલો આપણે ક્યાં આવ્યા હતા અહીંયા આવ્યા હતા કે આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે જેમ કે અત્યારે હું સિમ્પલી વાત કરું ને એરોપ્લેન આજથી લગભગ 150 વર્ષની આસપાસ મને 100-150 વર્ષમાં એરોપ્લેન કમ્પ્લીટ ચાલુ થયું પણ તેની પહેલાં પણ એરોપ્લેન હતું ખબર છે તેની પહેલાં પણ એરોપ્લેન નહીં ખબર બોલો રાવણ કઈ વિમાન પુષ્પક વિમાન નથી હા તો જો બકા એ રાવણનું એરોપ્લેન અલગથી હતું બરાબર તો શું એકલે પાસે રાવણ પાસે જ એરોપ્લેન હશે બીજા તે વખતે હશે ને ઘણા દેવતાઓ પાસે હા ઘણા વ્યક્તિઓ પાસે એરોપ્લેન હશે તો એકલું રાવણ પાસે જ નહીં હોય બરાબર એવું છે કે આપણા એક શાસ્ત્ર છે શાસ્ત્રનું નામ મને નથી ખબર પણ તે શાસ્ત્રમાં વિમાન કેમનું બનાવે ને તે લખેલું છે હવે એ શાસ્ત્ર હજારો વર્ષ જૂનું છે અને એરોપ્લેન તો અહીં કે 100-150-200 વર્ષ પહેલાંની ઉપજ છે બરાબર ને તો વિચાર હજારો વર્ષ પહેલાં એરોપ્લેનની બનાવટ આપણી અંદર લખેલી હજારો વર્ષ પહેલાં પછી હજારો વર્ષ પહેલાં એ લખેલું કે બાળક જન્મે છે તો ડિલિવરીની પ્રોસિજર કેવી છે તે આપણે લખેલી 1000-2000 વર્ષ પહેલાં એ શાસ્ત્રમાં હા બરાબર ને અત્યારે ઠીક છે બરાબર ડૉક્ટરો મતલબ જે પણ ડિલિવરી થાય છે તે કરે છે બરાબર પણ તે પ્રોસેસ હજારો વર્ષ પહેલાં લખેલી ભાઈ એ તો ઠીક જ છે પણ માતાના જન્મમાં બાળકનો વિકાસ કેવી રીતે થાય છે તે પણ હજારો વર્ષ પહેલાં આપણા પુસ્તકોમાં લખેલું ગ્રંથોમાં લખેલું અને તે તમે અત્યારે ભણો છો બરાબર ને સિમ્પલી મતલબ આપણું વિજ્ઞાન બહુ આગળ છે પણ એનો ઉપયોગ થાય તો જ બગા બાકીને મોટા ભાગની અત્યારે વાત કહું દરેક સ્કૂલમાં સંસ્કૃત ભાષા અત્યારે લુપ્ત થતી જાય છે ધોરણ 10 જેમ કે હું તમને જ પૂછું છું કયો વિષય લીધો ભાઈ સ્મિત હિન્દી કે સંસ્કૃત ચાલો તું એક છે હિન્દી કે સંસ્કૃત હિન્દી 2-3 જણા હિન્દી સ્મિતલો બી હિન્દી છે 4 હિન્દી સંસ્કૃત બોલતો જ ના ભાઈ હિન્દી લીધું તું બરાબર ને 5 હિન્દી 6 હિન્દી 7 8 મને દરેક જણાએ હિન્દી લીધું સંસ્કૃત કોઈ લીધું નહીં આ મસ્તી કરે છે એને પણ હિન્દી લીધું છે તો વિચાર સંસ્કૃત કેમ નહીં લીધું શું કામ લાગવાનું છે આગળ હા વાંચતા જ નથી આવડતું વાંચતા તો આવડી જાય હિન્દી જેવું મિક્સ આવે પણ સમજતા નહીં આવડતું બરાબર ને તેનું કારણ આ છે બરાબર કે આપણે નાનપણથી સંસ્કૃત ભણો તો આપણે વેદોમાં બી સંસ્કૃત વેદોમાં ભગવાનની ભાષા સંસ્કૃત છે બરાબર ને પણ તે જ આપણને સંસ્કૃત વાંચતા ને તો ભગવાનને શું વાંચીએ પણ આપણે ઠીક છે ટ્રાન્સલેશન વાંચી શકીએ બરાબર ને ચાલો ભાષાંતર વાંચી શકીએ પણ તોય આપણે જાતે વાંચતા હોય તો બહુ સારું કહેવાય તો આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે આ પરથી ચોખ્ખું થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે આ 2 માર્કનો સવાલ પરીક્ષામાં પૂછાઈ શકે રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું મહત્વ જણાવો આ પેલો મોટો સવાલ છે ને તેનો એક નાનો સવાલ બનાવ્યો છે બરાબર સિમ્પલ નાનો સવાલ છે આ અહીં 2 લાઈનનો સવાલ છે 2-3 લાઈનનો ત્યાં પણ મેં કરાયેલું આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય હતા સેમ ટુ સેમ એ શબ્દો છે ભાઈ આગળ તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી આવ્યું ને એટલે કેવું કે મોટા સવાલો કરો તો નાનો સવાલ ઓટોમેટિક થશે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના ગ્રંથો લખ્યા હતા તેમણે વનસ્પતિ ઔષધિની સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી હતી અને પાળાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાનો સૌપ્રથમ પ્રયોગ તેમણે જ ચાલુ કર્યો હોય તેમ મનાય છે જ્યાં ડિટ્ટો પાછળના શબ્દો છે આગળ ઓકે પછી કયો સવાલ છે અને આ એક સવાલ બહુ અગત્યનો છે આર્યભટ્ટે કઈ મહત્વની શોધો કરી હતી પહેલાં આ કરાવું પછી આર્યભટ્ટ પર જઈએ આપણે બરાબર ચાલો જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વણવો અથવા જણાવો વરાર મિહિરે જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન જણાવો જ્યોતિષશાસ્ત્ર એટલે બધાને ખબર છે ને શું છે
જ્યોતિષી શું કામ કરે? ભવિષ્ય દેખવાનું કામ કરે, બરાબર ને? ચાલો, ધારણા કરે, એ પાક્કું સાચું હોય પણ ના, ભવિષ્યને બદલી શકાય. ચાલો ત્યાં નહીં. વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચેલું. કેટલા ભાગ? તંત્ર, હોરા અને સંહિતા. તંત્ર, હોરા અને સંહિતા. વરાહમિહિરે તેમના બૃહદ સંહિતા, કયું? બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે. આકાશી ગ્રહો છે ને અલગ અલગ, બરાબર? શનિ છે, ગુરુ છે, મંગળ છે. એટલે નહીં કે તારી પર મંગળ ભાણી છે એટલે તું પેલા મંગળની વીટી પહેરજો. એમાં આ પેલો જે નંગ આવે ને અંદર શું આવે છે એના પેલું નથી આવતું. તમે અંદર પથ્થર જેવું આ તે પથ્થરને શું કહેવાય? મને તમને ખબર, જો આ વીટી પહેરો છો, બરાબર? તો આ વીટીમાં હવે વીટી કેવી આવે? ગોલ 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 આવે, બરાબર? તો આ વીટી તમે પહેરો છો, અહીંયા આગળ ખબર ને કઈ પથ્થર ચોટાયેલો હોય છે? હા, ખબર ને? તે પથ્થર ચોટાયેલો હોય છે બગા. તે પથ્થર એવું હોય તો મંગળવાળી છે તો આ મંગળવાળો પથ્થર, લાલ કલરનો પથ્થર પહેરો. શનિવારી છે તો આ પથ્થર પહેરો. મને વગેરે વગેરે જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન મને ખબર નહીં, પણ તમને ઉપર છેલ્લું જણાવું છું. તો દેખો હવે અહીંયા આગળ કે વરાહમિહિરે તેમના બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે. તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે તેમજ લગ્ન સમય કયો ઉત્તમ છે, તળાવ અને કૂવાઓ ક્યારે ખોદવા, ખબર ને? આપણે કૂવો ખોદવાનો હોય ને, પેલો બોર આપણે ખેતરમાં ખોદવાનો હોય તો પહેલાં આપણે વિધિ કરાય, પેલું શું કહેવાય, જ્યોતિષને બતાવે છે કયા સમયે કૂવો ખોદવો અગત્યનું, ક્યાં કૂવો ખોદવો અગત્યનું છે. હા, અને ઘણી જગ્યાએ એમ કે નાળિયેર લઈને જતા હોય, અને નાળિયેર જ્યાં ઊંધી થયું ત્યાં પાણી વધારે હોય છે. તમે હા ખરેખર છે બકા, આવું વિડીયો બતાવીશ તમને. મને એમ કંઈ નાળિયેર લઈને જાય, નાળિયેર સીધું છે, સીધું જ્યાં ઊંધું થઈ ગયું ત્યાં પાણી વધારે હોય છે, એ બતાવીશ તમને. સીધું થઈ ગયું કે ઊંધું થઈ ગયું એવું કંઈક છે. હા, સીધું એમ ઊંધું લઈને જાય છે એમ કરીને મને પડેલું, અને જ્યાં પાણી વધારે ત્યાં નાળિયેર સીધું થઈ જાય છે, પૂછડી એની ઉપર જતી રહે છે. આ વિડીયો બતાવીશ, ચાલો ત્યાં નહીં. બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી આપે છે. આમ જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રતિમ છે, ખૂબ જ વધારે છે. જો ફરીથી કહું છું, તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે, તેમાં લગ્ન સમય કયો ઉત્તમ છે. હા સાહેબ, જ્યોતિષમાં જાય, જેમને લગ્ન કરાવો ને, લગ્ન કરાવો ને તો જ્યોતિષમાં જાય અને કે એસ્ટ્રોલોજીસ્ટ કહેવાય, અંગ્રેજીમાં શું કહેવાય? એસ્ટ્રોલોજીસ્ટ, બરાબર છે? હા, તઈ જાય સાહેબ, હવે અમારે લગ્ન કરવાનું છે, એકનું નામ સ્મિત છે અને એકનું નામ સ્મિતા છે, તો કયો ટાઈમ, કયું મતલબ કયું મુહૂર્ત દેખાડે, બરાબર ને? મુહૂર્ત નહીં, મુહૂર્ત દેખાડે કે કયો સમય ઉત્તમ રહેશે, બરાબર? તો આપણને કહે પછી કે હવે આવતા મહિનાની, અરે 5 મહિનાની આ તારીખ ઉત્તમ રહેશે. ચાલો, બગીચા બનાવવા, ખેતરમાં વાવણી કરવી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી આપે છે. ખબર ને તમને? શુભ મુહૂર્ત કહેવાય તેને. મુહૂર્ત ના બોલતા ભાઈ ફિલહાલ બે. આમ જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રતિમ છે. ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો, અથવા આર્યભટ્ટે કઈ મહત્વની શોધો કરી હતી. આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા, મેથેમેટિશિયન, અંગ્રેજીમાં કહેવાય મેથેમેટિશિયન. તેમણે આર્યભટ્ટિયમ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો. તેમણે નીચે પ્રમાણે મહત્વની શોધ કરી, જેમ કે શૂન્યની શોધ. પછી આ તમે ગણિતમાં ખાસ ભણો છો, પાઈ. હા, પાઈની, હા, પાઈની કિંમત 22/7 3.14 જેટલી થાય છે, તેની શોધ કોને કરી હતી? આર્યભટ્ટજીએ. પછી ગોળક અથવા ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે, તેની પણ તેમણે શોધ કરી હતી. પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ કોને કરી હતી? આર્યભટ્ટજીએ. સિમ્પલી જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ પણ તેમણે કરી હતી. અને આ છેલ્લું અગત્યનું છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે, તેવું આર્યભટ્ટજીએ સૌપ્રથમ સાબિત કર્યું હતું. તેમણે અંકગણિત, બીજગણિત, મતલબ કે તમારા દાખલા આવે તે પેલા બહુપદીઓવાળા, એક્સ છે, પછી બરાબર એક સાથે બીવાય બરાબર સી વત્તા સી બરાબર 0, આ બીજગણિત છે, બરાબર? ચાલો, બીજગણિત મતલબ કે જેમાં તમારે સરવાળા પહેલાં શું કહેવાય, અંકો સાથે એબીસીડી આવે, સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર થાય, તેને બીજગણિત કહેવાય સાદી ભાષામાં. અને રેખાગણિતમાં રેખાના ખૂણાવાળા મૂળભૂત પ્રશ્નનો ઉકેલ શોધ્યો હતો. આર્યભટ્ટ હજારો વર્ષ પહેલાં થઈ ગયા હતા. મને વિચારો તમે કે કેટલી મહાન શોધો કરી હતી. હા, શૂન્યની શોધ કરી હતી, પાઈની શોધ કરી હતી, બરાબર? પછી ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, એમાંય મહત્વની શોધો કરી હતી. અને પૃથ્વી પોતાની ધરી પર ફરે, પોતાની એમ કે ધરી પર જ ફરે છે, બરાબર? ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે, તેવું આર્યભટ્ટે સૌપ્રથમ સાબિત કર્યું હતું. તેમણે અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નનો ઉકેલ પણ શોધ્યો હતો. અને જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતની શોધ કોણે કરી હતી? આર્યભટ્ટજીએ. ઓકે, હવે આપણે આ
છેલ્લો સવાલ ધ્યાન આપો. ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે? તો કે ભારતીય સંસ્કૃતિ વિશાળ, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ છે. વિશાળ છે, ભાતીગળ એકબીજામાં ભળી જાય છે, બરાબર. વિવિધતાઓ ધરાવે છે અલગ અલગ. તે સંકુચિત કે મર્યાદિત નથી. સંકુચિત મતલબ કે એમ એક જ જગ્યાએ ફોકસ છે, બરાબર ને? હા, જેમ કે સંકુચિત મતલબ કેવી ભાષામાં તમને સમજો. હા દેખો, હવે સંકુચિત મતલબ ઘણા, જેમ કે લગ્ન થાય, બરાબર, તો છોકરો હોય કાં તો છોકરી હોય, છોકરી કે અમારા ઘરના લોકોની મેન્ટાલિટી સંકુચિત છે. સંકુચિત ઇન ધ સેન્સ કે એ લોકો વધારે છોકરીની ફ્રીડમમાં નહીં માને, કે મતલબ કે ના, આટલા એરિયામાં જ એને રહેવાનું છે, વધારે પડતું એને આગળ વધવાનું નથી, વધારે છોકરીએ ભણવાનું નથી. સંકુચિત હોય થોડા, એમ લિમિટેડ, એમ પ્રસારે નહીં, બરાબર ને? ચાલો, લિમિટેડ હોય, સંકુચિત મતલબ લિમિટેડ હોય, ચાલો એ પણ ચાલે. ભારતીય સંસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયેલો છે. ભારતીય સંસ્કૃતિ ધાર્મિક સહિષ્ણુતા, દરેક ધર્મને માને, દરેક ધર્મને સમાન રીતે ગણે, બરાબર ને? આપણા ભારતમાં દરેક ધર્મને સમાન મહત્ત્વ મળ્યું છે. પછી હિન્દુ હોય, ઈસાઈ હોય, શીખ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, પારસી હોય, યહૂદી હોય, કોઈ પણ હોય, બરાબર ને? સમાનતા અને વિશ્વ બંધુત્વની ભાવનાના મહાન ગુણો ધરાવે છે. વસુદેવ કુટુંબકમ, આખી દુનિયા એ મારું કુટુંબ, મારી ફેમિલી છે. ભારતમાં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ અને મૂલ્યોમાં વિવિધતા જોવા મળે છે. આમ છતાં દેશના લોકોમાં મૂળભૂત એકતા જળવાઈ રહી છે. ધર્મ, જીવન પદ્ધતિ અને મૂલ્યોમાં અત્યારે આપણે વાત કરીએ સિમ્પલ, દરેક લોકોનું જાત અલગ અલગ હોય, દરેક લોકોનો ધર્મ અલગ. તો એ કેવા હળી મળીને રહે કે નહીં રહેતા? સ્કૂલમાં હું લડવાડ થાય આપણે ના રે, તું ક્રિશ્ચન છે, તું હિન્દુ છે, લડી મળી જાય, આપણે નહીં મળવાનું. બહુ અંગ્રેજોએ બહુ હેરાન કર્યા છે અમને. હા, એટલે માય હવે એવું કંઈ નહીં થતું અત્યારે, બરાબર છે? ચાલો ધ્યાન. મને કે દરેક લોકો હળી મળીને રહે છે. વિવિધતામાં એકતા, આ વસ્તુ ખાસ, વિવિધતામાં એકતા, યુનિટી ઇન ડાયવર્સિટી, એ ભારતીય સંસ્કૃતિનું એક અજોડ અને વિશેષ લક્ષણ છે. આખા મુદ્દા ઠીક છે, યાદ રાખજો, પણ આ મુદ્દો અગત્યનો યાદ રાખજો, આ મુદ્દો ભૂલતા ના. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું એક અજોડ અને વિશેષ લક્ષણ છે. આ રહ્યું તમારું સમાજનું. ના હવે ટેસ્ટ આપવાનું છે, ટેસ્ટ આપો.